હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અને હવે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાની કે જ્યાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના ભાવિ પર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આવેલા ઝરી ગામમાં શિક્ષકોની ઘટ હોવાના કારણે નાના ભૂલકાઓના ભવિષ્ય પર જોખમ છે. ધોરણ 1 અને 2ના 72 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. શિક્ષકની ઘટના કારણે જ્યારે એક વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે અન્ય વર્ગખંડના વિદ્યાર્થીઓ ધીંગામસ્તી કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. શિક્ષકનું કહેવું છે કે 2 શિક્ષકોની ઘટ છે, પરંતુ ઘણા સમયથી શિક્ષકોની ફાળવણી ન કરાતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. આ સાથે 72 વિદ્યાર્થીઓને સાચવવા એક શિક્ષક માટે કપરું બનતું હોય છે. અહીંયા 128 બાળકો છે અને 5નું મેકમ છે અને 3 શિક્ષકો ફરજ બજાવે છે અને 2 શિક્ષકોની ઘટ છે. અને અહીંયા શિક્ષકો ઓછા હોવાથી અહીંયા હું બાલવાટિકા અને પહેલું બીજું ભણાવું છું અને કુલ 72 બાળકો છે. બાલવાટિકા પહેલું અને બીજું 72 બાળકો છે અને હું એક જ ભણાવું છું. અને 3, 4, 5માં 2 શિક્ષકો તય ભણાવે છે. તો મહત્વનું છે કે ધોરણ 1 થી 5ની શાળા 2 ભાગમાં વહેંચાયેલી છે, જેના કારણે બાળકોને પ્રાર્થના, મધ્યાહન ભોજન, નાસ્તા માટે અડધો કિલોમીટર દૂર આવેલી શાળાએ જવું પડી રહ્યું છે. આ સમય દરમિયાન ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને શાળાએ લેવા માટે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં ધક્કા ખાવા પડે છે. આખા દિવસની અવરજવર બાદ બાળકો સાંજે 6 વાગે ઘરે પહોંચતા હોવાથી વાલીઓમાં પણ ચિંતા પેઠી છે. વહેલી તકે શાળામાં ઓરડાની ઘટ પૂરી કરાય અને શિક્ષકોની ભરતી કરાય તે માટેની પણ માંગણી છે. 5 કે 6 વાગે ઘરે પહોંચે છે. અમારા વાલીઓમાં પણ ઘણી ચિંતા હોય કે બાળક અત્યાર સુધી આવ્યું ને અને 1 થી 5 ધોરણ સુધીના છોકરાઓ નાના હોય છે, એટલે સ્વાભાવિક છે કે અમને પણ ચિંતા હોય. તો અમારે એવી વિનંતી છે કે શિક્ષક મૂકે અને ધોરણ વાઇઝ શિક્ષકો મૂકે એવી અમારી વિનંતી છે. તો સમગ્ર મામલે ડીપીઈઓનું કહેવું છે કે શાળામાં શિક્ષકોની બદલી અને ભરતીની પ્રક્રિયા ચાલુ છે. આ સાથે ટૂંક સમયમાં શાળામાં ઓરડાઓની અછત વિશે પણ પગલાં લેવાશે અને નવા ઓરડાનું નિર્માણ પણ કરવામાં આવશે. મેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડાઓ પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. તો પ્રશ્ન એ વાતનો છે કે જો 128 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 જ શિક્ષકો હોય ત્યારે જ્યાં સુધી શિક્ષકોની ફાળવણી ન થાય ત્યાં સુધી બાળકોના અભ્યાસનું શું? આ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાનો આ ઝરી ગામ છે, જે અંતરિયાળ વિસ્તારની અંદર આવેલું છે. અને આ વિસ્તારની અંદર એક જે શાળા છે એ શાળા પર જ્યારે પહોંચ્યા તો ત્યાં આગળ એક સ્લોગન દિવાલ પર લખવામાં આવ્યું છે, શાળાનું જતન કરવું તે આપણી નૈતિક ફરજ છે. પરંતુ સરકારની ફરજ શું છે? આ જે શાળા છે એના 2 ઓરડા છે. એ 2 ઓરડામાં હું તમને બતાવવા માંગીશ કે આ જે બાળકો છે, આ બાળકો અહીં બેઠા છે, ધીંગા મસ્તી કરી રહ્યા છે. પરંતુ આ જે વર્ગખંડ છે એ વર્ગખંડની અંદર શિક્ષક નથી. એટલે આ જે બાળકો છે એ બાળકો અહીં આગળ અભ્યાસ વગર બેસી રહ્યા છે. હું તમને બીજો એક રૂમ જે બતાવું છું તેની અંદર શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. એ ખંડ છે, એ જે ખંડની અંદર શિક્ષક છે એ આ બાળકોને અભ્યાસ કરાવે છે. એટલે આ જે 2 ખંડ છે, આ જે શાળા છે એ શાળાની અંદર બાલવાટિકા છે. બાલવાટિકા અને 1 અને 2 ધોરણની શાળા છે. 72 જેટલા બાળકો અહીં અભ્યાસ અર્થે આવે છે. પરંતુ આ જે બાળકો છે બીજા જે ખંડની અંદર જે બાળકો છે એમને અભ્યાસ મળતો નથી. અભ્યાસ વગર તે બેસી રહે છે. આમ તો સરકાર કહે છે કે છેવાડાના વિસ્તાર સુધી, છેવાડાના ગામ સુધી શિક્ષણ મળી રહે તેના માટેની વ્યવસ્થા અને શાળા સંકુલો, શાળા સ્કૂલો બનાવી છે. પરંતુ કહી શકાય કે ફક્ત ને ફક્ત ચોપડા પર. હવે આ જે વિસ્તારના જે બાળકો છે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. વાલીઓની અંદર ચિંતા છે. હવે આ જે 72 બાળકોની જે 2 ખંડની શાળા છે તેમને અભ્યાસ કરવા માટે બીજો શિક્ષક ક્યારે મળશે? મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH